ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। દિવસ ઈદે મિલાદની ઉજવણી દેશ અને વિશ્વમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી તેમ કલોલ શહેર અને તાલુકામાં પણ મુસ્લિમ ધર્મના બિરાદરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી। સમાજના અગ્રણી તેમજ કલોલ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર સલાઉદ્દીન મલેકે જણાવ્યું હતું। हाँ, આપણું નામ અને પરિચય આપો। આપણું નામ અને પરિચય આપો। હું મલેક સલાઉદ્દીન અનવરભાઈ, સુન્ની મુસ્લિમ કમિટી પ્રમુખ કલોલ। આજે જે જુલુસની ઈદે મિલાદનો જે તહેવાર છે મુસ્લિમ સમાજનો ધર્મ જે મુસ્લિમ ધર્મના પેગમ્બર સાહેબ કહેવાય જેમને સ્થાપના કરી છે મુસ્લિમ ધર્મની, તો આ પેગમ્બર સાહેબના જન્મદિવસને લઈને શું કાર્યક્રમ છે કલોલ? મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસને લઈને 12 દિવસ પહેલાંથી શરૂઆત થઈ જાય છે। દરેક મસ્જિદોમાં અને અહેલે સુન્નત વલ જમાતની મસ્જિદોમાં કથાનું આયોજન થાય છે। કથાના આયોજન પછી દરેક મસ્જિદોમાં પ્રસાદીનું વિતરણ થાય છે અને છેલ્લા 2 દિવસ ગરીબ બાળકોને લુગડા તેમજ જમવાનું તેમજ અત્યારે બીજી સંસ્થાઓ ચોપડાનું વિતરણ કરે છે। જે અમારા સખીદાતા હોય એ લોકો ઠેર ઠેર છબીલો બાંધે છે અને ત્યાં પ્રસાદીનું આયોજન કરે છે, જમવાનું આયોજન કરે છે। જે મોહમ્મદ પેગમ્બર સાહેબનો શું સંદેશ છે? મોહમ્મદ પેગમ્બર સાહેબનો એક જ સંદેશ છે કે ઇન્સાનિયત સૌથી પહેલાં રાખવી જોઈએ, દરેકનું ભલું કરવું જોઈએ અને કોઈના ઉપર જુલ્મ ના થાય, કોઈના ઉપર જુલ્મ કરવો નહીં અને ભાઈચારાથી રહેવું જોઈએ। એ અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબનો સંદેશ છે। આ મોહમ્મદ પેગમ્બર સાહેબે જે આપ્યો છે એકેશ્વરવાદનો સિદ્ધાંત આપ્યો છે। મોહમ્મદ પેગમ્બર સાહેબ એક એવી વ્યક્તિ છે કે જેનો આખી દુનિયાની અંદર આ તહેવાર ઉજવાય છે। બીજી દુનિયાની અંદર તમે જુઓ તો કોઈ આવી વ્યક્તિ તમને જોવા નહીં મળે કે આખી દુનિયામાં જેનો તહેવાર ઉજવાતો હોય। એમનું જીવનચરિત્ર તમે જુઓ તો તમે ખરેખર કલ્પી ના શકો એવા એમના કામો છે, એમનું જીવનચરિત્ર એવું છે। મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ તેમજ ગણેશ ચતુર્થીનો પણ કાર્યક્રમ જે ત્યાં થઈ રહ્યું છે ઉત્સવ, તો તેને લઈને હવે કોઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ માગણી કરી છે? 4 દિવસ પહેલાં શાંતિ સમિતિની મિટિંગ પોલીસ સ્ટેશનની અંદર ડીવાયએસપીની આગેવાનીમાં થઈ ગઈ। તેની અંદર મુસ્લિમ આગેવાનો, હિન્દુ ભાઈઓ, બધા કોમના આગેવાનો ભેગા થઈને શાંતિ સમિતિની મિટિંગ કરી અને સર્વસંમતિથી તારીખ 5 તારીખે મોહમ્મદ પેગમ્બર સાહેબનો તહેવાર યાની કે ઈદે મિલાદ ઉજવાશે અને તારીખ 6 તારીખે ગણેશ ચતુર્થીનો પ્રોગ્રામ ઉજવાશે। હા, જે મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મના 2 તહેવારો સાથે છે, તો તેને લઈને અગાઉ પણ હિન્દુ અને મુસ્લિમ તહેવારોના આ જ ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ એક સાથે આવ્યું હતું। મુસ્લિમ બિરાદરો એક દિવસ પાછો ઠેલી અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો અને આજે પણ અમે જ્યારે પણ અમારો તહેવાર થાય ત્યારે ચોરાની અંદર હિન્દુ ભાઈઓ અમારા ગુરુઓનું આગેવાનોનું સ્વાગત કરે છે અને જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે અમારા મુસ્લિમ બિરાદરો રથયાત્રાનું સ્વાગત કરે છે અને પંડિતોનું પણ સ્વાગત કરે છે। અને કલોલની અંદર વર્ષોથી ભાઈચારો રહેલો છે અને ભાઈચારા સાથે એકબીજા સાથે હળીમળીને કલોલની પ્રજા રહે છે। કલોલ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢીને ધામધૂમપૂર્વક મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જુમ્મા મસ્જિદથી નીકળેલું ભવ્ય જુલુસ કલોલ શહેરમાં આવેલા મટવા કુવા, ટાવર ચોક તેમજ અન્ય વિસ્તારોમાં I know
मुस्लिम भाई, 500 रुपया चौहान आगुन भाई, अहमद भाई, 500 रुपया मरहूम अहमद भाई, इमाम भाई। आधी कलाक पहले मुँह मुबारक निकाले जाएंगे। कोई भी हजरात अगर जल्दी मस्जिद में शुरू होगा और मुँह मुबारक की ज़ियारत शुरू कर दी जाएगी। इसके बाद फजर की नमाज होगी। फजर की नमाज के बाद मस्जिद में कुरान खानी होगी। कुरान खाने के बाद सलात व सलाम। या अल्लाह या रहमान या रहीम या सत्तार या गफ्फार या फखरुल आज की न्याय और सरकार उजारवास की तरफ से
હિન્દુ અને મુસ્લિમ ધર્મના બંને તહેવારો સાથે આવતા હોય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓને આ શાંતિ સમિતિમાં સમાવવામાં આવ્યા હતા. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલોલ શહેર અને તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે. અને કલોલ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદથી આજે ભવ્ય જુલુસ કાઢીને મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અગ્રણી તેમજ કલોલ નગરપાલિકાના કાઉન્સિલર સલાઉદ્દીન મલિકે જણાવ્યું હતું કે કલોલ શહેરમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ધામધૂમપૂર્વક તેમના તહેવારોની ઉજવણી કરે તે માટે અમે શાંતિ સમિતિની રચના કરી છે. તેમજ અમારા તમામ વિસ્તારોમાં બંને વચ્ચે ભાઈચારો બની રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ.